અમારા પિન્સીબેનની જે ગિફ્ટ મળી છે સરકાર તરફથી જે ગિફ્ટ આપવામાં આવી છે તો લઈ ગયો ને આ બધા થાકી ગયા જો એવું છે ને દૂધ કોલ્ડિકસ આવી ગયા છે મેં પાલીતાણા નગરપાલિકાએ તો પહોંચી ગયો છું મામલતદાર ઓફિસ ખાન કાઢી નાખ્યું છે. વાહ સંજયભાઈ તમારી સેવાને સલામ હો ભાઈ. હવે ટૂંક જ સમયમાં આપણે જાંબુડા સિઝન શરૂ થઈ જાય અને આ મિત્રો આશ્રમમાં આવું ને મારે તમને પૂછતા ભૂલાઈ જાય છે જો રસ ને પૂરી બનાવી છે. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી ફનાબેન. જય માતાજી. જય માતાજી કિનલબેન. જય માતાજી. જય માતાજી. જય માતાજી મારા ગોરીલાભાઈ. મારું ફોર્મ ભરી દેવાનું છે બરોબર અને મોટીની શાળાએ જતા રહેવાનું છે ભાઈ હો. તો ભાઈ કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને જવાનું છે અમારે મોટીની શાળે. કારણ છે કે ગ્રંથભાઈનું એડમિશન કરાવવાનું છે એટલા માટે ફોર્મ ભરવાનું છે. કાગળિયા તો જો કે આપણે બધા ગણતભાઈના કમ્પ્લીટ કરી જ નાખ્યા છે જેટલા લઈ જવાના એટલા. તો ચાલો હું પેલા સ્કૂલે જતો આવું કારણ કે કાલે સાહેબનો ફોન આવ્યો હતો કે આવજો આપણે ફોર્મ ભરી વાળીએ. હું જાઉં છું સ્કૂલે તો વિડીયોમાં જોડાણેલા રહીજો. ફાઇનલી તો ગ્રંથભાઈનું ફોર્મ તો જો રહી ગયું છે સ્કૂલની અંદર. હવે જઈએ ઘેરે. તો ફોર્મ ભરીને હું આવતો રહ્યો ઘેરે. જો કે પરીક્ષા તો અમારા કિનલબેનને એને પૂરી જ થઈ ગઈ છે. તો કિનલબેન કેવું રહ્યું પેપર? કેવી મહેનત કરી હતી? ખૂબ સારી. ખૂબ સારી મહેનત કરી હતી. વેકેશન પડ્યા પહેલા જ અમારા પિન્સીબેનની જે ગિફ્ટ મળી છે સરકાર તરફથી જે ગિફ્ટ આપવામાં આવી છે શું શું આપવામાં આવી છે તો તમામ વસ્તુ આપણે પિન્સીબેનના જ મુખે સાંભળશું. તો સાંભળો પિન્સીબેન શું કહેશે ને શું બતાવે છે. પિન્સીબેન તો તમને શું મળ્યું છે બેન? કલર, પેન્સિલ કલર. આ તમામ વસ્તુ આ સરકાર તરફથી મળી છે અમારા પિન્સીબેન. જો કે આમાં કલર આની અંદર ઘણા બધા છે. કેટલા કલર છે આ તમે જોઈ શકો છો મિત્રો? 26 કલર છે. જો કે આવું તો આપણને લગભગ તો ઓલામાંય નથી મળતું અને ઓલા પેન્સિલ કલર ગણો ને તો આ 12 કલર આ છે અને આમાં જેટલા જેટલા નંગ સરકારે લખ્યા છે ને એ તમામ વસ્તુ આની અંદર આવી ગઈ છે. આ તમે જોઈ શકો છો મિત્રો. આ બધી વસ્તુ છે ને આ સરકાર તરફથી મળી છે અને અમારા આ પિન્સીબેન ને કા પિન્સીબેન જો કે આ બેન નહીં મળી છે પણ આ બેનને આપી નથી આપી ને એ બેનને આપવામાં આવી નથી. તો ભાઈ એમાં એવું છે કે કિનલબેનને અને પ્રિન્સિપલ થઈને સુધારો છે જે જાતિ દાખલો કાઢ્યો છે એ પ્રમાણે સુધારો કરાવવાનો છે પાલીતાણા અને ગરંતભાઈનું આધાર કાર્ડ અપડેટ અને ફોર્મેટ આવ્યું છે એટલા માટે આવવાનું છે પાલીતાણા. તો રહેજો વિડીયોમાં મિત્રો. અમારા ગરંતભાઈ એને સુધારો કરવાનો છે વાહે પિન્સીબેન અને ફનાબેન જઈએ પાલીતાણા. ફાઇનલી તો આવી ગયો તો પથિકાશ્રમમાં અને પથિકાશ્રમમાં જો કે અત્યારે બાળકનું 3 વાગ્યા પછીનું કીધું છે અપડેટ કરવાનું. તો હવે નગરપાલિકામાં જઈએ કા ગ્રંથભાઈ? તો ભાઈ આવી ગયા છે મેં પાલીતાણા નગરપાલિકાએ. હવે ગ્રંથભાઈનો અમારે દાખલો છે અપડેટ કરાવી નાખીએ. જઈએ ઉપર પહેલા માળે. તો રહેજો વિડીયોમાં. નગરપાલિકામાં આવ્યો તો કે અહીંયા દાખલા ખૂટી ગયા છે એટલે અહીંયા પણ કામ થયું નહીં. હવે જવાનું છે મામલતદાર કા પિન્સીબેન? તો ચાલો હવે એક કામ છે મામલતદારમાં ફનાબેનનું કામ બચ્યું છે એનું પતાવી દઈએ. 2 કામ લખી ગયા. ફાઇનલી મિત્રો તો પહોંચી ગયો છું મામલતદાર ઓફિસ. તો ચાલો અહીંયા પણ કામ કરી જોઈએ થાય. ચાલો મિત્રો તો અહીંયા પણ એ જ લોસા છે. સોમવારનો વારો આવ્યો છે તો સોમવારે આવવાનું છે. તડકો લાગી ગયો ને આ બધા થાકી ગયા જો. પીવું છે ને દૂધ કોલ્ડિકસ? હે અમારા ગરમભાઈ ફનાબેન પીવું છે? હાલો તો પી નાખીએ. તો દૂધ કોલ્ડિક તો બધા પી લીધું. લઈ જાઉં ને ઘેરે ભાઈ હવે બેને જો તડકો લાગી ગયો ટોપી લગાડી દીધી. હવે સીધે સીધા ઘેરે હો ગ્રંથભાઈ. બસ ને પહોંચી ગયા ભાઈ ઘેરે. મામલતદારનું કામ થયું નહીં, કાંઈ પથિકાશ્રમ વાળું કામ થયું નહીં, કાંઈ નગરપાલિકાનું 3માંથી 1 કામ થયા નહીં. દાખલાનું કાંઈ પણ કાંઈ એકેની કાર્યવાહી કાંઈ થઈ નહીં. અંધાઈને હોમમાં રહી ગયું કે ભાઈ પાલીતાણાથી જો કેરી લઈને લે જય માતાજી કેરી લઈ નાખી. આ બેન જો ત્યાં તો પીધો હતો પણ અહીંયા ત્યાં લાઈનમાં ઊભા રહી ગયા છે. હે પીવાનો છે ને? આ બધા તો ગલાસડી લઈને બેસી ગયા. અહીંયા તો જો માથું સીડ્યું છે. જય માતાજી. જય માતાજી. માથું દુખે છે એવું હતું. જો કે અમે તો બધા પાલીતાણા ગયા હતા એકને ઘેરે હતી. પાલીતાણાથી આવી ગયા ને તડકો ફૂલ જ લાગી તો નાઈ લેવું પડ્યું.
કપડાં બપડા પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો કારણ કે ગરમી અને તડકો એટલો લઈ ગયો હતો ને આ બેનને જો કામ કરવું પડ્યું આવ્યા પછી પોતા બોતા મારી દીધા અહીંયા કાપાના બેન હા તડકો બહુ લાગી ગયો હતો ને હા એવું હતું બેન ને અમારા આ બેનને જો પછી બાથરૂમમાં વારે આવું છે પાલિતાણા જવું બેન કેમ કામ કરવું પડે ને પછી તો આ બેનને અમારે બાથરૂમ સાફ કરવાની જેવો વાર આવ્યો બપોર પછી આવ્યા હતા કા પિંકી બેન ને અમારા આ ભાઈ જો અહીંયા એ ભાઈ તમને કોને કેરી લેવાની કીધી હે આ કેરી લેવા ને તો અમારા આ ભાઈ છે ને બિલકુલ હક રે નહીં ગમે એમ કરીને એ વસ્તુ જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી અમારા ગરજભાઈને શાંતિ થાય નહીં ફાઇનલી તો આવી ગયો તો રતનપુર બસ સ્ટેન્ડ હા તમે જોઈ શકો છો મિત્રો ખાસ આપણા મહેમાન હતા મહેમાનને મૂકવા આવ્યો હતો આ ગારિયાધાર રોડ છે આ બધું જઈશે અને આ તો તમને ખબર જ હોય રોજ આપણે આશ્રમે જવાનું હોય આ આશ્રમ રોડ છે તો ચાલો મારે આશ્રમે જવાનું છે મહેમાન જવાના હતા એ ગારિયાધાર બસમાં બેહારી દીધા છે અને આ આપણા ગામનો રસ્તો છે તો ચાલો હવે અહીંયા આવ્યા છે તો આશ્રમે જતા જઈએ તો આશ્રમે આવી ગયો કરો રામચંદ્ર ભગવાનના દર્શન બોલો રામચંદ્ર ભગવાન કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય તાર પકડ હનુમાનજી મહારાજ કી જય હનુમાનજી બાપા સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરણ હનુમત બલ વિરાજે ઓમ નમઃ શિવાય ભગવાનના શણગાર માટે જો અમારા ઓગેશ બાપુ અહીંયા ફૂલ ઉતારે છે કરાણના આંકડાના ને બધા ઉતારી લીધા છે ડોલ ભરીને ઉતારી લે સવારમાં શણગાર થઈ જાય આશ્રમના કુદરતી વાતાવરણમાં વૃક્ષો છે બધાય દવા મુક્ત છે જો કે આ બધાને ગાય આધારિત અહીં ખેતી થાય છે એટલા માટે જમીન પણ સારામાં સારી છે કોઈ પણ વસ્તુ અહીંયાને નાખવામાં આવે તો બધી વસ્તુ તમામ વસ્તુ ઓલરેડી સારી થઈ જાય જો કે આ આંબા બધાય છે આ વાવેલા જ છે ગોટલે વાવેલા તો અત્યારે ચોંટી ગયા છે બધા આ જમીન એવી છે કે આ વૃક્ષને અનુકૂળ બને એવી થઈ ગઈ છે જો કે બધાની જમીન તો તમે જોતા જુઓ કે બધા ખાતર નાખી અને વિલાયતી ખાતર નાખીને બગાડી નાખી હોય પણ અહીંયા તો આપણે એવું કાંઈ છે નહીં ચીકુડાની અંદર જુઓ તો એની અંદર પણ ચીકુ લીલા સમ રહેશે કલમી ચીકુ છે ભાઈ આ બધા આમાં કાંઈ ઘટે નહીં એવું બધું છે સામે જાંબુડો છે હવે ટૂંક જ સમયમાં આપણે જાંબુડા સિઝન શરૂ થઈ જાય અને આ મિત્રો આશ્રમમાં આવું ને મારે તમને પૂછતા ભૂલાઈ જાય છે આને તમારી ભાષામાં આને શું કહેશે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દીજો શું કે એ નકરાજ નીચે આવવા પડ્યા હોય શીંગું આ તમારી ભાષામાં આને શું કહેવામાં આવે છે અને આંબળાની સિઝન તો જો મિત્રો આપણે અહીંયા પૂરી થઈ ગઈ છે નકર ત્યાં લૂમે ઝૂમે આંબળા એવા ભાઈ પણ અત્યારે તો હેઠે એક પણ આંબળો કે એકે બાજુ કે દેખાતો નથી આ એવું થઈ ગયું છે બધું નકર તો અહીંયા કેટલા પીડ્યા હોય ઢગલા મોઢે સંજયભાઈ આ ગયા બાવલું આ ગયા અમારા સંજયભાઈ છોડી જય માતાજી જય માતાજી શું હાલે છે ભાઈ નાના વાસણ છોડું છું નાના વાસણ છોડો છો ખાણ કાઢી વળ્યું છે હા ખાંડ કાઢી નાખ્યું છે વાહ સંજયભાઈ તમારી સેવાને સલામ હો ભાઈ ચાલો તમામ ગાવું ધોવાઈ ગઈ છે હવે જતા રહીએ ઘરે આશ્રમથી મિત્રો આવી ગયો ઘેરે અને આજે તો છે જમવામાં રસપુરી ચાલો તમને બતાવું બનાવી નાખી છે રસ કાઢી નાખ્યો છે જો કે હું આશ્રમે આવ્યો ત્યાં કમ્પ્લીટ થઈ ગયું ચાલો તો જમી લેવી પેલા જો ભાઈ સ્પેશિયલ કેરી હો ભાઈ 2.5 કિલો મગાવી હતી એમાંથી આ ભાઈ અમારે ખાવા મળ્યા છે જો રસ ને પૂરી બનાવી છે પહેલી વાર બનાવી છે એટલે આ વર્ષમાં પહેલી વાર આમ તો બનાવતા જ હોય એમાં જો મંડળું અમારે ધબધબાટી બોલાવવા મળ્યું છે કા પિંચી બેન આવું બધું છે તો ચાલો પેલા રસપુરી જમી લેવી તો ભાઈ જમી લીધી રસપુરી એક નંબર કાંઈ ઘટે નહીં પહેલી જ વાર હતી એટલે ભોગા કાઢી નાખ્યા બધા રસપુરીના બધાએ પેટ ભરીને ખાધું તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવા બ્લોગ સાથે કે આવી બધાને બાય બાય